ગુડ મોર્નિંગ બાળકો. આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં પાર્ટ 1ની અંદર આપણે દિલ્હી સલ્તનતના શાસકો, તેમાં 4 શાસકો હતા: ગુલાબ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ. એમાંથી ગુલાબ વંશ અને ખલજી વંશનો અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે તુગલક વંશ વિશે અભ્યાસ કરીશું અને બીજી આગળ ચર્ચા કરીશું. તુગલક વંશ ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી આ વંશ ચાલ્યો. તો તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રભાવવંત સુલતાન થયો. આ જે તુગલક વંશ ચાલતો હતો એ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રભાવિત સુલતાન થયો. હા મિત્રો, આ જે તમને પિક્ચર દેખાય છે તે મોહમ્મદ બિન તુગલકનું છે. આ રાજા તુગલક વંશ દરમિયાન પ્રભાવિત સુલતાન હતો. જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. તેને પોતાના સમયમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેને દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર એટલે બદલ્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની જે યોજનાઓ હતી તેમાં વ્યવહારિકતાનો અભાવ હતો અને તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ, તબક્કાવાર એટલે સ્ટેપ બાય સ્ટેપ કહીએ ને આપણે તે, અને આયોજનનો અમલીકરણના અભાવના કારણે તે બધું શું થયું, નિષ્ફળ ગઈ. અને તેથી ઇતિહાસમાં આ યોજનાઓને કઈ યોજનાઓ, તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. હવે આ મોહમ્મદ બિન જે તુગલક હતો તેણે શું કર્યું, ઘણી બધી યોજનાઓનો સમાવેશ થયો, પણ શેના કારણે, તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. અને ઇતિહાસકારો આ યોજનાઓને તરંગી યોજનાઓ કહે છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવેલ. આનો જ્યારે સમય ચાલતો હતો તે સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલક બાદ તેનો ભાઈ કોણ, પિતરાઈ ફિરોઝ શાહ તુગલકની ગાદી પર. હવે મિત્રો જો આ જે પિક્ચર્સ છે તમારી સામે, એ કોણ છે, આ મોહમ્મદ બિન તુગલકનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. આ જે પિક્ચર છે એ ફિરોઝ શાહ તુગલકનું છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું. હવે ફિરોઝ શાહ તુગલકનું અવસાન થઈ ગયું અને તેના બાદ તૈમુરલંગે શું કર્યું હતું, દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા. પાયો જ હલી જાય સત્તાનો તો એ સત્તા બહુ સમય સુધી ટકી શકે નહીં. તો આવી રીતે આ જે સત્તાના પાયા હતા એ હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે અહીંયા તુગલક સત્તાનો શું થવા આવ્યો, ધીમે ધીમે અંત થવા આવ્યો. હવે કઈ વંશ આવ્યો, સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને લોધી વંશનો સમયગાળો છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526. હવે તુગલક વંશના શાસનના અંત બાદ ખિલજી ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. હવે આ તુગલક શાસનના બાદ આ જે સૈયદ વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી, કયા સુલતાને, ખિલજી ખાએ કરી. સૈયદ વંશ બાદ બહલોદ લોદીએ લોદી વંશની સ્થાપના કરી.
જુઓ આ પિક્ચર આપેલું છે ને એ કયા સુલતાનનું છે? સૈયદ વંશ બાદ જે લોધી વંશની સ્થાપના થઈ એમાં બહલોલ લોધી, એ આ જે પિક્ચર છે એ બહલત લોધીનું છે અને તેને બહલત લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આ જે શાસક હતો તે આ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને લોધી વંશનો અંતિમ શાસક આ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાર્બર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. આ લોધી વંશનો કયો અંતિમ શાસક હતો? કોણ? ઇબ્રાહિમ લોધી. અને ઈસવીસન 1526માં બાર્બર સામે પાણીપતનું જે પ્રથમ યુદ્ધ થયું તેમાં જ તેનો પરાજય થયો અને અહીંયા આ જે સલ્તનત યુગ હતો તેનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. એટલે આ સૈયદ વંશ અને લોધી વંશની અંદર કયા સૈયદ વંશની સ્થાપના ખીજખાઈ કરી અને બહલોલ લોધી એ પ્રથમ શાસક હતો અફઘાનનો અને આ ઇબ્રાહિમ લોધી હતો તે આ વંશનો અંતિમ શાસક હતો અને અહીંયા આ સલ્તનતમાં તેનો પરાજય થવાથી બાર્બર સામે આ સલ્તનતનો અંત આવ્યો અને ત્યારથી મુઘલ શાસનની શરૂઆત થઈ. હા, હવે આની રાજ્ય વ્યવસ્થા જોઈએ આપણે તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનતના ભારતમાં રાજ્ય શાસનની વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. 13મી સદીમાં આ જે દિલ્હી સલ્તનત હતું તે ભારત રાજ્યની શાસન વ્યવસ્થાની જે દૃષ્ટિ હતી તેમાં વિશિષ્ટ પ્રકારનું હતું. દિલ્હી સલ્તનત શાસકના કેન્દ્રમાં સુલતાન હતો. હવે આ સલ્તનની શાસકમાંના કેન્દ્રમાં કોણ હતું? મુખ્ય માણસ જે રાજા હતો એને સુલતાન કહેતા, તો એ સુલતાન હતો અને સુલતાનની જે સત્તા સર્વોપરી ગણાતી. સુલતાન જે પણ સત્તા કરે તે તેની સર્વોપરી સૌથી ઉપર ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. આ જે સુલતાન હતો જે સમયે જે આપણે આગળ જોયા ને કેટલા બધા સુલતાનો થઈ ગયા જુદા જુદા વંશના, તો એ જ સર્વોચ્ચ સેનાપતિ કહેવાતો, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ પોતે હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. હવે સુલતાન એક સાથે તો બધે પહોંચી ના વળે એટલે તેના માટે એની મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતા. હવે મંત્રીમંડળની અંદર જુદા જુદા મંત્રીઓ હોય અને તેના અધિકારો, તો આ બધાની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. આ જે સલ્તનત શાસન વ્યવસ્થા હતી તે કેન્દ્રીયમાં, પ્રાંતિક, સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. તો આપણે હવે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. હવે પહેલાં આ શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન જોઈએ. તો કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનના હોદ્દા પછી જે મંત્રીમંડળ રચ્યું હોય તે મુખ્ય ગણાતું. સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો, જે આ મંત્રીમંડળ રચે એમાં પ્રધાન બનાવ્યો હોય તો એ પ્રધાનમંત્રી હતો એ વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. અને આ જે વજીર હોય એ વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં કોણ હોય? સેના વિભાગ હતો, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. મંત્રીમંડળની અંદર ખાલી પ્રધાનમંત્રી, વજીર એ નહોતા, પણ તેના સેના વિભાગ હતો રચેલો. પછી પત્રવ્યવહારનો વિભાગ, ધર્મ વિભાગ, વિદેશમાં જવાનો વિભાગ, ગુપ્તચર જે ગુપ્ત વાતો અને ગુપ્તચરોની શોધખોળ કરે એ ગુપ્તચરના વિભાગોનો પણ સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી. આધુનિક એટલે અત્યારનું જે મંત્રીમંડળ છે તે પ્રમાણે.
હવે અહીંયા આટલું જાણવામાં જોઈએ. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. આજે અલાઉદ્દીન ખલજી થઈ ગયો તેના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખોપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જાય. એ જે ટપાલ આપવા જે જતો એને ખોપિયા કહેવાતા. તો એ ખોપિયાઓ હુકમો લઈ જતા અને સંદેશાઓ રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. અત્યારે પણ આપણી જે ટપાલ વ્યવસ્થા છે એવી જ રીતે હોય છે ને, તાલુકામાંથી રાજ્યમાંની રીતે. તો અત્યારની જે ટપાલ વ્યવસ્થા છે એ પણ પ્રારંભિક આવૃત્તિને તેને કહી શકાય. આટલું તમારા જાણવા પૂરતું હતું. હવે આપણે જોઈએ સલ્તનત શાસન વ્યવસ્થાનો બીજો ભાગ, પ્રાંતીય શાસન. પહેલું હતું એ કયું હતું? કેન્દ્રીય. હવે કયું આવ્યું? પ્રાંતીય શાસન. હા, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. સલ્તનત કાળ હતો તેમાં પ્રાંત પોતાનું જે રાજ્ય હોય એને જાગીરમાં, જેને ઇકતા કહેવામાં આવતું. આ જાગીરમાં વહેંચતા તેને શું કહેતા? ઇકતા કહેવાતું. અને ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. કોઈ પણ વસ્તુની વહેંચણી થાય ત્યાંનો વડો હોય તો ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્ર કરવા માટેનો તે વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્રિત કરવાનું. તેનું મુખ્ય કાર્ય શું હતું? જમીન અને મહેસૂલ જે કર હતો એ એકત્રિત કરવાનો અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનો રહેતો. પોતાનો જે સુલતાન હોય એને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. જ્યારે આ અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકનો સમય હતો, આ જે ખલજી વંશ આપણે જોયો ને તુગલક, ત્યારે કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપીને ઇક્તેદારો પર થોડું નિયંત્રણ પણ રાખેલું હતું. હવે છેલ્લે સલ્તનત શાસન, સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. જેમ અત્યારે આપણે તાલુકો, જિલ્લો, રાજ્ય વહેંચેલા છે એ રીતે અહીંયા પણ સ્થાનિક શાસનમાં પ્રાંત પછીના એકમમાં શું આવતું? જિલ્લો અને તાલુકો એમ, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવાતા. શું કહેવાતા? એ સમયમાં આપણે અત્યારે જિલ્લો અને તાલુકો કહીએ છીએ ને, તો જિલ્લાને સિક અને તાલુકાને પરગણા કહેતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. હવે આ ગામનો વહીવટ હતો એ ગામ મુખી કહીએ ને આપણે, તો મુખી કે મુકદ્દમ કરતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. આમ અહીંયા મિત્રો આપણે તુગલ વંશ, સૈયદ વંશ અને રાજ્ય વ્યવસ્થા, તેની જે આ સલ્તનત શાસકો હતા તેની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કર્યો. તો શાસન વ્યવસ્થામાં સલ્તનતની શાસન વ્યવસ્થામાં 3 ભાગમાં વહેંચાયેલી હતી. કઈ કઈ? કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસનમાં વહેંચાયેલી હતી.